સુરતના ડિંડોલીમાં સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં શારદા યતન સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવી છે. તેમાં 2 માસૂમ બાળકને વીજ કરંટ લાગ્યો છે. શાળા સંચાલકના પાપે વિદ્યાર્થીઓને વીજ કરંટ લાગ્યો છે, ત્યારે એક બાળકની હાલત ગંભીર છે. બાળકોને છત પર દોરીની સફાઈ કરવા મોકલ્યા હતા, જેમાં દોરીની સફાઈ કરવા મોકલ્યા હોવાનું શાળા સંચાલકનું રટણ છે. તેમાં પટ્ટાવાળાનું કામ બાળકને સોંપવામાં આવ્યું હતું. શાળાની બેદરકારીથી બાળકો દાઝ્યા હોવાનો પરિવારનો આરોપ છે. અગાઉ મહેસાણામાં કાવેરી સ્કૂલની મોટી બેદરકારી સામે આવી હતી. તેમાં કાવેરી સ્કૂલે વિદ્યાર્થીઓ પાસે કાળી મજૂરી કરાવી હતી. સ્કૂલના બાળકો પાસે મજૂરો જેવું કામ કરાવ્યું હતું. સ્કૂલના બાળકોને માથે ઈંટો ઉપડાવી મજૂર બનાવ્યા હતા, જેમાં કાવેરી સ્કૂલનો વિડીયો વાયરલ થતાં વાલીઓમાં રોષ ફેલાયો હતો. વિદ્યાર્થીઓ પાસે 3જા માળ સુધી ઈંટો ઉપડાવી હતી. સ્કૂલના ચણતર માટે મજૂર ન મળતા વિદ્યાર્થીઓનો દુરુપયોગ થયો હતો.